આજ રોજ એનએસયુઆઈ દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવામાં આવ્યું, કારણ કે યુનિવર્સિટી એક રાજકીય અખાડો બની ગઈ છે. હવેથી તમે યુનિવર્સિટીમાં આવો એટલે તમને યુનિવર્સિટી નહીં, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય હોય તેવું તમને લાગશે. કારણ કે અત્યારે જે પણ હોદ્દેદારો, જે બી અહીંયા પ્રોફેસરો હોય, જે પણ અહીંયા બેઠા છે, એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જ સંકળાયેલા છે. તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો એટલે યુનિવર્સિટીમાં તમને સારામાં સારો મળે, જેવી રીતે ભારતીય જનતા પાર્ટીની થોડા દિવસો અગાઉ શહેરની કમિટી જે માળખું છે તે જાહેર કરવામાં આવ્યું, તેમાં લકુલિસ ત્રિવેદી જે યુનિવર્સિટીમાં પીઆરઓ તરીકે ફરજ બજાવે છે તેમની પણ તેમાં નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત સરકારનો નિયમ છે કે જે બી સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા હોય તે રાજકીય સંગઠનો હોય તેમનાથી તેમને દૂર રહેવું પડશે, પણ તે નિયમ યુનિવર્સિટીમાં ક્યાંક ને ક્યાંક લાગુ પડતો નથી. લકુલિસ ત્રિવેદી છે તે મહામંત્રીની જવાબદારી પણ સંભાળે છે ભારતીય જનતા પાર્ટીમાં, અને યુનિવર્સિટીમાં પણ પીઆરઓની જવાબદારી સંભાળે છે. એટલે યુનિવર્સિટીના સત્તાધીશો જ ક્યાંક ગુજરાત સરકારના નિયમોનું પાલન નથી કર્યા. તેના વિરોધમાં આજરોજ એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે